MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે વિદ્યાર્થીઓ માટે સ્ટેજ ટુ સ્ટેજ પ્રેઝન્સ યોગ વર્કશોપનું સફળ આયોજન કરાયું હતું. MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકે અને માનસિક શારીરિક રીતે તણાવમુક્ત રહીને પોતાની કળાને વધુ પ્રભાવિત બનાવી શકે તે હેતુથી NSS યુનિટ અને ઉન્નત ભારત અભિયાન UBA યુનિટ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરાના સહયોગથી ફ્રોમ સ્ટેજ ટુ સ્ટેજ પ્રેઝન્સ વિષય ઉપર એક દિવસીય યોગ વર્કશોપનું આયોજન કરાયું હતું. ફેકલ્ટીના કોન્સર્ટ હોલ ખાતે યોજાયેલા વર્કશોપમાં મુખ્ય માર્ગદર્શક તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરા ઈસ્ટ ઝોનની કોર્ડિનેટર ઋષિકા વણઝારા હાજર રહ્યા હતા. વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ સંગીત, નૃત્ય અને નાટ્યકલા ક્ષેત્રના વિદ્યાર્થીઓને પ્રદર્શન સમયે આવતી માનસિક ગભરાટની સ્થિતિમાં ઘટાડવામાં, શરીરના સંતુલન અને સ્ટેમિના વધારવામાં અને સ્ટેજ ઉપર આત્મવિશ્વાસપૂર્ણ પ્રસ્તુતિ આપવા માટે જરૂરી યોગ આધારિત તકનીકો શીખવવાનો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો સહિત વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના NSS યુનિટ અને ઉન્નત ભારત અભિયાન યુનિટના અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ફેકલ્ટીના દરેક વિભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક આ યોગ શિબિરમાં ભાગ લીધો અને ભારતીય યોગ તત્વ અને યોગના જ્ઞાન વિશે તેઓએ માહિતી પ્રાપ્ત કરી અને સમગ્ર કાર્યક્રમ ફેકલ્ટીને 140 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ અને પ્રોફેસર CC મહેતાને 125મું વર્ષ જે ચાલી રહ્યું છે એના અંતર્ગત આ બંને કાર્યક્રમો ફેકલ્ટી મુકામે કરવામાં આવ્યા. હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ.